નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવાની કરાયેલી અપીલ બાદ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે। રાજ્ય સરકારે મંત્રીઓના કાફલાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નવી વ્યવસ્થા મુજબ હવે માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીને જ મર્યાદિત કાફલો મળશે, જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે। એટલે કે હવે મંત્રીઓ સાથે લાંબા કાફલા અને વધુ વાહનો જોવા નહીં મળે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ સાદગીનો સંદેશ આપતા પોતાના સત્તાવાર કાફલાનો ઉપયોગ ઘટાડવાનો નિર્ણય કર્યો છે। તેઓ જરૂર મુજબ જાહેર પરિવહનનો ઉપયોગ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી અનેક વાહનો ઘટાડ્યા છે અને જિલ્લા પ્રવાસ દરમિયાન સ્થાનિક સ્તરે મળતા વધારાના કાફલાનો પણ ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના કાફલાને મર્યાદિત રાખવાનો નિર્ણય લીધો છે। સરકારના આ પગલાંને ઈંધણ બચત, સાદગી અને સામાન્ય જનતાને ટ્રાફિકની મુશ્કેલીઓમાંથી રાહત આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે।